नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 10 विषय सामाजिक विज्ञान 5 बाळको साहित्यिक वारसो एमा अगाऊ આપણે બે ભાગમાં ચર્ચા કરી રહ્યા છીએ। અત્યારે ભાગ ત્રીજો લઈએ છીએ। ત્રીજા ભાગમાં આપણે ચર્ચા કરીશું મધ્યકાલીન જે સાહિત્ય છે એ મધ્યકાલીન યુગમાં કયા કયા સાહિત્યની રચના થઈ, એમાં સાહિત્યના જે રચનાકાર છે એને અને એમની કૃતિઓ એની આપણે વાત કરીશું। મધ્યકાલીન જે સાહિત્ય છે, મધ્યયુગનો જે સમય હતો એ સમયમાં શરૂઆતની જે ભાષા બની સાહિત્યિક ભાષા એ સંસ્કૃત સાહિત્ય રહ્યું, સંસ્કૃત ભાષા બની રહી। આ સમયમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથા સહિત સાગર, બીજો કલ્હણનો રાજતરંગિણી। રાજતરંગિણી જે ગ્રંથ છે એ ગ્રંથ કાશ્મીરનો જે ઇતિહાસ છે એ કાશ્મીરને ઇતિહાસને આલેખતો આ કલ્હણનો રાજતરંગિણી ग्रंथ है। साचा अर्थमां ए भारतनो सर्वप्रथम ऐतिहासिक ग्रंथ मनाय छे। आ समयमां बीजी महत्वनी जे रचना थई ए कवि जयदेवनु लिखित गीत गोविंद ए छे, जेनी गणना संस्कृत साहित्यना सुंदर जे काव्य ग्रंथो छे ए काव्य ग्रंथोमां आ गीत गोविंदनी गणना થાય છે। આ જ સમયગાળામાં અપભ્રંશ જે ભાષા છે એમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભાષાઓનો વિકાસ થયો। એમાં કવિ ચંદ બરદાએ રચિત પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો प्रारंभिक ग्रंथ गणवामां आवे छे। आ ग्रंथ माटे के पृथ्वीराज रासोमां पृथ्वीराज चौहाणनी जे सुवीरता छे, एमना वीरतापूर्ण जे कार्यो छे ए कार्योनी અહીં चर्चा કરવામાં આવી છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે। આ ગ્રંથની રચનાથી जे हिंदी साहित्य હતું એ हिंदी साहित्यમાં वीर गाथा એટલે કે વીર પુરુષોની જે ગાથા છે, જીવન ચરિત્ર છે, વીર ગાથાઓ લખવાનો જે સમય છે એ અહીંયાથી વીર ગાથા સાહિત્યની શરૂઆત થઈ। આ સમયે દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્યમાં મોટા પ્રમાણમાં રચનાઓ રચાઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય છે। અને આ સમયમાં જે દ્રવિડ કુળની જે ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ ભાષાઓમાં પણ વિશેષ વિકાસ થયો। થોડા સમય સુધી જે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની એક ગાઢ અસર પડી અને કવિ પંપાએ આદિપુરાણની રચના કરી। 16 जैन तीर्थंकरનું जीवन आलेखું शांति पुराण ए शांति पुराण कवि पोमनाए કર્યું। ત્યાર પછી બીજા સાહિત્યકાર રન્નાએ અજીતનાથ પુરાણ નામની રચના રચી। આ મધ્યકાલીન યુગના જે કવિઓ છે પંપા, પોમના અને રન્ના એ प्रारंभिक જે કન્નડ સાહિત્ય રચાવે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે એમને ઓળખવો। એટલે કે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કોને ઓળખવામાં આવે છે તો કવિ રન્ના, કવિ પોમના અને કવિ પંપા, આમ ત્રણની ત્રિપુટી છે એ મધ્યકાલીન યુગમાં એક ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે। આ સિવાય કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી। એ સિવાય પણ અનેક
તમિલ ભાષામાં સાહિત્યો પ્રસિદ્ધ થયા. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. દિલ્હીમાં જ્યારે દિલ્હીની ગાદી પર સલ્તનત યુગ આવ્યો ત્યારથી જે ભારતીય ભાષાઓ છે એ ભાષાઓમાં સાહિત્યની રચના કરવામાં આવી. એનો વિકાસ વધુ વેગવાન બન્યો. એ જ સમયગાળામાં હિન્દી ભાષાના બે સ્વરૂપો બહાર આવ્યા. એમાં વ્રજ અને ખડી બોલી, વ્રજ અને ખડી બોલી આ બે રૂપો હિન્દી ભાષાના બહાર પડ્યા અને બંને ભાષામાં સાહિત્યની રચનાઓ જે છે તે થવા લાગી. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી જે ભાષા છે અને હિન્દી અને ગુજરાતી ભાષામાં મળતી આવતી, હિન્દી અને ગુજરાતી બંને ભાષા મળતી આવતી રાજસ્થાની જે ભાષા છે એ રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લગાઈ. એમાં આલાઉદલ, બિસલદેવ રાઠો એ આ સમયની વિખ્યાત વીરોચિત ગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. એમાં મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણવામાં આવે છે. જો કે પ્રાચીન ગ્રંથો પર ભાષ્યો હજુ પણ સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી જે ભાષા છે એ સલ્તનત યુગની એટલે કે સુલતાનોની ભાષા ફારસી હતી. એમાં સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ઉપયોગ થયો. ભારતીય ભાષામાં પણ એ ફારસી શબ્દોનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો છે. જિયાઉદ્દીન કર્મીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી. એમાં ખલજી અને તુગલક વંશના જે રાજાઓ હતા એ રાજાઓનું વિસ્તૃત વર્ણન આમાં કરવામાં આવેલું છે. એણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંગીરી નામનો ગ્રંથ પણ લખ્યો. ફતવાએ જહાંગીરી નામનો એક ગ્રંથ પણ એમણે લખ્યો. અમીર ખુશરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ કવિ હોવા ઉપરાંત એક રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા. સુપ્રસિદ્ધ હસરત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા. એમની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિયા, કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક કાવ્ય ગ્રંથોની પણ એમણે રચના કરી. તેમને પોતાને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી ભારતને એ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા અને તેમણે પોતાના પુસ્તકોમાં ભારતનું જે વાતાવરણ છે એ ભારતના વાતાવરણની એની સુંદરતાની, ભારતના જે ઇમારતો છે એ ભવ્ય ઇમારતો અને એના જ્ઞાન અને વિજ્ઞાનના એમને પુષ્કળ ગુણગાન કર્યા છે. તેઓ દ્રઢપણે માનતા કે હિન્દુ ધર્મનું જે સાર તત્વ અનેક રીતે ઇસ્લામને મળતું આવે છે. તેણે દિલ્હીની આજુબાજુમાં બોલવામાં આવતી ભાષાને હિન્દુની ભાષા તરીકે ઓળખાવતા અને હિન્દી ભાષાને તેઓ પોતાની માતૃભાષા ગણાવે છે. અને આ ભાષામાં તેમણે અનેક રચનાઓ બનાવી. તેમણે અનેક હિન્દી અને ફારસી ભેગી કરી અને દ્વિભાષી, હિન્દી અને ફારસી બે ભાષાનો ઉપયોગ કરી અને દ્વિભાષાનો ઉપયોગ દ્વારા હિન્દી ચોપાઈઓ અને દુહાઓના એમણે રચના કરી. અને એમણે જે રચના કરી એ રચના ત્યાર પછીના જે કવિઓ આવ્યા એ કવિઓ સદીઓ સુધી આ પરંપરા જે છે દ્વિભાષી સાહિત્યની એ દ્વિભાષી સાહિત્યની પરંપરા ચલાવી. પ્રાદેશિક ભાષાઓમાં અને એના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. જે સાહિત્ય જે તે પ્રદેશમાં એટલે કે પ્રાદેશિક ભાષામાં રચાતા હતા એ પ્રાદેશિક ભાષાઓ સાહિત્યને વેગ આપવા માટે એ સમયના જે
શાસકો હતા એ શાસકોએ આ કવિઓ અને લેખકોને સાથ આપ્યો અને એમના કાવ્યને એમની પ્રતિભાને એમાં વેગ મળ્યો અને અનેક રચનાઓ એ સમયમાં રચાઈ. ભક્તિમાર્ગના જે સંતો હતા એ ભક્તિમાર્ગના સંતોએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો. એટલે કે ભક્તિમાર્ગમાં જે કોઈ કવિઓ બની ગયા એમને લોક ભાષામાં ઉપદેશ આપ્યો, એટલે કે સરળ ભાષામાં એમને લોકોને સાચો ઉપદેશ આપ્યો. એમાં આપણે વિચારીએ તો સંત કબીરદાસજી જેવા અનેક સંત કવિઓ એમાં થયા છે, જેમણે પ્રાદેશિક ભાષામાં પોતાનું જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા લોકોને ઉપદેશ આપ્યો. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલી હતી. કબીરની રચના મુખ્યત્વે સદુપકડી લોકબોલીમાં હતી. કબીરદાસજીની જે ભાષા છે એ સદુપકડી છે. સદુપકડી એટલે કે જે પ્રમાણે સાધુઓ સમાજમાં ફરતા હોય છે, દરેક ધર્મ દરેક ભાષાના લોકોને મળતો હોય છે ને, જે ભાષામાં જે ખડી બોલીની જેવી ભાષા બબે ભાષાઓ ભેગી કરીને પોતે વાક્ય બોલતા એવી ભાષાઓમાં સાહિત્યની રચના રચાઈ એને સદુપકડી ભાષા કહેવામાં આવે છે. એને દોહરાઓમાં સાહિત્યનું અંગ બન્યા. મલિક મોહમ્મદ જાયસીનું પદ્માવત એક મહાકાવ્ય એમણે રચના કરી. આ ઉપરાંત તુલસીદાસજીનો જે ગ્રંથ છે રામચરિતમાનસ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સમયે અવધી ભાષામાં લખાયું. આ યુગમાં અવધી ભાષામાં બીજા ઘણા બધા કવિઓ થઈ ગયા છે. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. બંગાળના જે સુલતાનો હતા, બંગાળના સુલતાનોના આશ્રય રહી અને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા જે છે પરંપરા શરૂ થઈ. ગુજરાતમાં નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં નામદેવ અને એકનાથે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષામાં પોતાના જે ભક્તિ ગીતો છે એ ભક્તિ ગીતોની રચના કરી. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃત કાળનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં તેલુગુ તો સાહિત્યનો જે વિકાસ છે એ મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરના મહારાજા સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. તેમણે આમુક્તમાલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી. મુગલ જે શાસન આવ્યું એ મુગલ શાસનના દરમિયાન જે વાસ્તુકલા છે અને અન્ય કલાઓની સાથે સાહિત્ય કલાનો પણ વિકાસ મુગલ સમયના આપણે જોઈએ છે તો મહત્વના જે કિલ્લાઓ છે, મહત્વની જે ઇમારતો છે, એ સુંદર ઇમારતોની સાથે સાથે સાહિત્યની પણ વિકાસ એ સમયગાળામાં આપણને જોવા મળે છે. પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તુસુકે બાબરી એટલે કે બાબરનામા રચના કરી. હુમાયુનું બહેન જે ગુલબદન હતી એણે પણ હુમાયુનામાની રચના કરી. જહાંગીરે તુસુકે જહાંગીરી નામના ગ્રંથની રચના કરી જેમાં પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પોતે એક સિદ્ધ હસ્તલેખક હતો. છેલ્લા મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ આ હિન્દી યુગના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયને ધ્યાનમાં રાખી અને સાહિત્યની રચના કરી. અને રાહિલના દોરા તો આજે આખા ભારત દેશમાં પ્રસિદ્ધ છે. આ સમયગાળામાં ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકોની રચના થઈ. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામામાં લખ્યું. આઈને
ભારતીય રીતિ રિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક ગ્રંથ તરીકે આ ખૂબ જ મૂલ્યવાન ગ્રંથ છે. અબુલ ફઝલ ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાન, એણે મહાભારત, રામાયણ, યજુર્વેદ, ભગવદ ગીતા અને પંચતંત્ર જે અનેક મહત્વના ગ્રંથો હતા એ ગ્રંથોનું અનુવાદ કરવા માટે એ સમયગાળામાં એક અલગ ખાતાની રચના કરવામાં આવી હતી. તો અકબરના ઇતિહાસમાં પણ ઘણા ગ્રંથો લખાયા હતા. મધ્યયુગની જે સૌથી મહત્વની ઘટના છે તે ઘટના છે ઉર્દુ ભાષાનો જન્મ થયો. ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્યકાલીન યુગમાં થયો. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓ જે હતી એ અન્ય ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં જે કવિઓ અને લેખકો હતા એમાં વલી, મિર્દાદ, મીરત કિમીર, નઝીર અકબરાબાદી, અબ્દુલ અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ આ સમયગાળામાં થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો. સંસ્કૃતના જે મોટાભાગના ઐતિહાસિક ગ્રંથો હતા એ સંસ્કૃતમાં રચાયેલા ઐતિહાસિક ગ્રંથો એમાં ઉર્દુમાં ભાષાંતર થવા માંડ્યું. આ ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસૈનનો આઝાદનો દરબારે અકબરી નામનો મહત્વનો ગ્રંથ છે. આમ અહીંયા આપણે મધ્યકાલીન જે સાહિત્યને કારો થયા, મધ્યકાલીન સમયમાં જે સાહિત્યની રચના થઈ એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરી છે. પાઠ 4 નો ભાગ 3 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ભાગ 4 માં આપણે એ સમયની જે વિદ્યાપીઠો છે, વલભી છે, વારાણસીની છે, એ તક્ષશિલા, નાલંદા આ વિદ્યાપીઠોની આપણે ચર્ચા